ખુદ લંકાપતિ રાવણે જણાવ્યું, જો તમારામાં તાકાત હોય તો 21 જાન્યુઆરી 1925ના દિવસે આ વૃક્ષને અડીને ચૂપચાપ આવી જવું. કંગાળ પણ બનશે, ધનવાન એટલા પૈસા આવશે કે સંભાળી પણ નહીં શકો. જન્મો જન્મની ગરીબી દૂર થઈ જશે. જો વિશ્વાસ ન આવે તો પ્રેક્ટિકલ કરીને જોઈ લેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને એ ચમત્કારી વૃક્ષના વિશે જણાવવાના છીએ જે વૃક્ષ ઉપર સ્વયં ધનની દેવી લક્ષ્મીમાં વાત કરે છે. સ્વયં રામાયણિત જણાવ્યું છે કે જો તમે સાચા મહત્વ પર સાચી ક્રિયા અનુસાર 1 જાન્યુઆરી 2025 નવા વર્ષના દિવસે આ વૃક્ષને અડીને આવી જાઓ છો તો તમારી ગરીબી, દુઃખ, કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે. જન્મો જન્મની ગરીબી તત્કાલ દૂર થઈ જશે. જ્યાં પણ જશો દોલત તમારી પાછળ પાછળ આવશે. તમારાથી એક અનુરોધ છે કે વિડીયોને આખો જોવ તો જ તમને લાભની પ્રાપ્તિ થઈ શકે છે. આ માટે તમારે આ વિડીયોને આખો જોવો પડશે. જો તમે આજે આ વિડીયોને વચ્ચે વચ્ચે કાપીને જુઓ છો તો નવા વર્ષ 2025માં તમને ક્યારે સફળતા પ્રાપ્ત પણ નહીં થશે અને તમે આખા વર્ષ પરેશાન રહેશો. ભક્તો, અમે આ વિડીયોમાં એવા વૃક્ષ વિશે વાત કરીશું જેને અડવામાં રથી જ ગરીબી દૂર થઈ જશે અને માં લક્ષ્મીની તમારા પર એવી કૃપા થશે કે 2025માં તમે ધનવાન બની જશો. જો તમે 21 જાન્યુઆરી 1925ના દિવસે જો તમે આ વૃક્ષને અડવા માત્રથી ગરીબી દૂર થઈ જાય છે. જો તમે આખો વિડીયો જોઈ લ્યો છો મિત્રો, તમે તમારા ફાયદા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમારો જીવન ન બદલાઈ જાય તો મિત્રો તમે જણાવજો. તો ચાલો જાણીએ તે કયા છોડ છે તેને નવા વર્ષમાં અડીને આવવાનું છે. પરંતુ મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો. આમાં અમે તમારી પાસેથી કોઈ પણ પૈસાની માંગણી નથી કરતા, માત્ર એક લાઇક જ માંગીએ છીએ. તો તમે આટલું તો કરી જ શકો છો. મિત્રો, હિન્દુ સંસ્કૃતિમાં કેટલાય પ્રકારની પૌરાણિક માન્યતા અને મહત્વ આપવામાં આવે છે કે કેટલા એવા વૃક્ષ છોડ હોય છે જે દેવ વૃક્ષ કહેવામાં આવે છે અને ઘણા શુભ પણ માનવામાં આવે છે. પ્રકૃતિમાં એવા ઘણા બધા વૃક્ષો છોડ હોય છે તે આપણા જીવનમાં ચાલી રહી પરેશાની હોય છે તે દૂર કરી દે છે. ખાસ વાત એ છે કે વૃક્ષ છોડની માત્ર પૂજા કરે છે પરંતુ તેને ઔષધિના રૂપમાં પણ પ્રયોગ કરવામાં આવે છે. તે ઘણા બધા પ્રકારની બીમારીઓને દૂર પણ કરે છે અને વેદ પુરાણોમાં પણ ઘણા બધા પ્રકારના વૃક્ષ છોડનો ઉલ્લેખ પણ છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દેવી માતા રાનીને અનેક સ્વરૂપમાં જણાવવામાં આવ્યું છે, જેમાં વૃક્ષની ભીમા દેવીના સ્વરૂપમાં જાણવામાં આવે છે. તો મિત્રો, આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ જેને 1 જાન્યુઆરી નવા વર્ષના દિવસે અડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવા વર્ષમાં આને અડવા માત્રથી ક્ષેત્રો દોષ, કરજો, ગરીબી વધુ જ દૂર થઈ જાય છે. 2024ના પછી 2025 આવે છે અને નવા વર્ષ 2025ના પાવન પર્વ ઉપર કેટલાક એવા વૃક્ષ છે જે વૃક્ષને દેવ વૃક્ષ કહેવામાં આવ્યા છે. દેવી વૃક્ષ કહેવામાં આવ્યા છે. આ દેવીના સ્વરૂપ હોય છે, મહાકાળીના સ્વરૂપ હોય છે અને આપણા ધર્મમાં વૃક્ષ છોડને દેવી દેવતા માનીને આની પૂજા કરીએ છીએ અને આપણે પૂજા પણ જરૂર કરવી જોઈએ. સાયન્સ પણ કહે છે વૃક્ષ છોડમાં મનુષ્યને ફ્રીમાં વાયુ પ્રદાન કરે છે ને વૃક્ષ છોડ આપણને ઓક્સિજન આપે છે અને નવા કાર્યના સમયે કેટલાક એવા વૃક્ષ છોડ આપણા હાથ ધર્મશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે જેને અડવા માત્રથી વ્યક્તિના બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે, વ્યક્તિના સૌભાગ્ય ચમકી જાય છે. આપણા શાસ્ત્રમાં વૃક્ષ છોડને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે કેમ કે આમાં સાક્ષાત દેવતા હોય છે અને ભગવાન વિષ્ણુએ સ્વયં ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. પીપળાના વૃક્ષને વૃક્ષોના રાજા તરીકે માનવામાં આવે છે કેમ કે પીપળાના વૃક્ષની જે આયુ હોય છે તે સૌથી વધારે હોય છે. પીપળાના વૃક્ષ સર્વશક્તિમાન હોય છે. પૂજા પાઠમાં આનું સૌથી વધારે મહત્વ હોય છે. તો ચાલો આજે હું તમને નવું વર્ષ 2025 અડવાના એવા વૃક્ષ વિશે જણાવવાનો છું. તો તમે કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો.
મિત્રો, આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષ છે જે કલ્યાણકારી હોય છે, મંગલકારી હોય છે. તો તમે આ વૃક્ષને અડી લ્યો છો તો તમારી બધી જ પરેશાની છે, બધા જ પ્રકારના કષ્ટ છે તે બધા સમાપ્ત થઈ જાય છે. કાલ સર્પદોષ હોય, મંગલ દોષ હોય, શનિદોષ, રાહુદોષ તે બધા સમાપ્ત થઈ જાય છે. મિત્રો, આજે હું તમને 3 છોડ વિશે જણાવી. આ ત્રણેય છોડ દેવ વૃક્ષ કહેવામાં આવે છે. વિડીયોને ધ્યાનથી જોજો. જો તમે આજની માહિતી જાણવાથી રહી ગયા તો તમે આખી જિંદગી પહતાશો. કેમ કે નવું વર્ષ એ એવું પર્વ હોય છે કે તમારે કોઈ લાંબી પૂજાપાઠ કરવાની જરૂર નથી, પરંતુ તમે 9 દિવસની અંદર જ તમે તમારી ગરીબીને પોતે જ તમારી આંખોની સામે સમાપ્ત થતા જોશો. હું જે દેવ વૃક્ષ વિશે વાત કરું છું તે તમારા ઘરની આસપાસ ખૂબ જ આસાનીથી મળી જશે. મિત્રો, વિડીયો આગળ વધે તે પહેલા તમે આ વિડીયોને હજી લાઈક નથી કરી તો લાઈક કરી દેજો. તો મિત્રો, સૌથી પહેલું વૃક્ષ છે તો તે છે બીલીપત્રનું વૃક્ષ. આ બીલીપત્રનું વૃક્ષ તે માતા પાર્વતીના પર સેવાથી ઉત્પન્ન થયું છે. સ્કંદ પુરાણના અનુસાર જે માતા પાર્વતી છે તે દેવી સ્વરૂપ કહેવામાં આવે છે, એટલે કે નવદુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેની ડાળીમાં માતા પાર્વતી, જળમાં બ્રહ્મા અને વિષ્ણુ, એના સિવાય એના બધા જ હિસ્સામાં ભગવાન શંકર વસે છે. સંધ્યાકાળમાં ભગવાન શિવના મંદિર કે નવદુર્ગા મંદિરની પાસે છે બીલીપત્રનું વૃક્ષ છે. તેની નીચે ઘીનો દીવો કરવાથી વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરાક્રમી બને છે. વ્યક્તિને બધા જ પ્રકારના મનોરથની પૂર્તિ થાય છે. મિત્રો, હું જે બીજા છોડ વિશે જણાવું છું તે છોડ પણ જાણી લ્યો. હું જે બીજો છોડ જણાવું છું તે છોડ શમીનું વૃક્ષ છે. શમીના વૃક્ષને જગદંબા સ્વરૂપ કહેવામાં આવે છે. જે શમીનું વૃક્ષ છે તે સ્વયં જગદંબાનું સ્વરૂપ છે. આમાં સાક્ષાત જગદંબા વિરાજમાન હોય છે. જે વ્યક્તિ સંધ્યાકાળમાં 1 જાન્યુઆરીના દિવસે આની નીચે ધૂપ દીપ કરે છે તો તેની બધી જ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. શમીની જળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. જે લોકો લાંબા સમયથી બીમાર પડેલા છે, એવા વ્યક્તિના ઘરમાં રહેવાવાળા સદસ્ય છે તે લોકો બીમાર પડ્યા છે તેના શરીર પરથી 7 વાર સિંદૂર ઉતારીને શમીની જળમાં નાખી દેવાનો છે. આમ કરવાથી તેના રોગ ઝડપથી દૂર થઈ જશે. હવે જે હું ત્રીજો વૃક્ષ જણાવું છું તે દેવ વૃક્ષ પણ કહેવામાં આવે છે. તો તે ત્રીજું વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ. પારિજાતનું વૃક્ષ એ સમુદ્ર મંથનમાં ઉત્પન્ન થયું હતું અને આ વૃક્ષ દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. પારિજાતનું વૃક્ષ ભગવાન કૃષ્ણએ માનવજન કલ્યાણ માટે ધરતી ઉપર લાવ્યા હતા. જે પારિજાતનું વૃક્ષ છે તેને લક્ષ્મીનું પણ સ્વરૂપ માનવામાં આવે છે, કેમ કે માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ છે અને પારિજાતનું વૃક્ષ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે. એવું કહેવામાં આવે છે કે મનુષ્યના શરીરમાં ગમે તેટલી થકાન હોય, કેટલી પણ પીડા હોય તો પારિજાતનું વૃક્ષને સાંજના સમયે અડીને જરૂર આવી જવું. જો 1 જાન્યુઆરીએ કોઈ પણ ટાઈમે તમે આને ત્યાં જઈને આ વૃક્ષને અડી શકો છો તો મિત્રો, હવે તો તમે આ વિડીયોને લાઈક તો કરી જ શકો છો. જય માતાજી.